વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આગામી તારીખ 26 મેના રોજ ભુજ ખાતેથી ₹52,953 કરોડના 31 વિકાસ કામોની ગુજરાતને ભેટ આપશે, જેમાં દીનદયાળ પોર્ટ ઓથોરિટી કંડલાના 7 કામોનું લોકાર્પણ કરવામાં આવશે, જેમાં ₹226 કરોડના ખર્ચે જૂના કંડલા ખાતે બનેલ 8 નંબરની ઓઇલ જેટી, ₹77 કરોડના ખર્ચે સ્ટોરેજ ગોડાઉન, ₹75 કરોડના ખર્ચે આદિપુરથી કાર્ગો બર્થ 16થી NH141ને જોડતો વધારાનો રોડ, ₹100 કરોડના ખર્ચે એક્ઝિમ કાર્ગોના સંગ્રહ માટે પોર્ટ ક્ષેત્રના વિસ્તરણનું કામ, ₹41 કરોડના ખર્ચે તુણા ટેકરામાં કન્ટેનર ટર્મિનલ માટે કનેક્ટિવિટી માટે કરાયેલી કામગીરી, ₹6.5 કરોડના ખર્ચે ગોપાલપુરી પોર્ટ કોલોનીમાં બનાવેલ ક્વાર્ટર્સ તેમજ ₹6.5 કરોડના ખર્ચે ગાંધીધામ DPA વહીવટી ઓફિસ ખાતે સેન્ટર ઓફ એક્સલન્સનું લોકાર્પણ કરાશે।